હિંમતનગર શહેરના સહકારી જીન રોડ પર બપોરે 3 વાગ્યાના સુમારે સોનાની દુકાનમાં આવેલી શખ્સે સોનાની કડીઓ જોવા દરમિયાન સોનીની નજર ચૂકવીને 63 ગ્રામની સોનાની ચેન સેરવી લઈ ખિસ્સામાં મૂકી રવાના થઈ ગયો હતો અને ત્યારબાદ સોનીને આ સમગ્ર ઘટના મામલે ખબર પડતા તેમને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। હિંમતનગરના સહકારી જીન છાપરિયા રોડ પર ચોરીની ઘટના બની હતી। અનંતેશ્વર મહાદેવ મંદિરની સામે આરાધના જ્વેલર્સમાં દુકાનમાં ગઠિયો હાથ પેરો કરી ફલાયન થઈ ગયો હતો। સોનાની બુટી રિપેરિંગમાં આપી હોવાનું કહી સોનાની 63 ગ્રામની ચેન ખિસ્સામાં નાખી ચોરી કરી આ ગઠિયો ફરાર થયો હતો। 5 લાખથી વધુ ચોરી કરી ગઠિયો ફરાર થયો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ચોરી થયાનું ખબર પડતા જ દુકાન માલિકનું હૃદયની તકલીફ થતાં તેને સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ બનાવમાં પોલીસે સીસીટીવી કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી છે।